હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ધોરણ 6ના ચેપ્ટર નંબર 2 એટલે કે આદિમાનવથી સ્થાયી જીવન તરફની સફર આ ચેપ્ટરના અગત્યના 10 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. આદિમાનવોનું જીવન કેવું હતું? ઓપ્શન એ સ્થાયી, બી ભટકતું, સી શહેર જેવું કે ડી આરામદાયક. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી ભટકતું. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા હતા? ઓપ્શન એ લાકડાના, બી પથ્થરના, સી કાચના કે ડી પ્લાસ્ટિકના. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી પથ્થરના. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3. ભારતની કઈ ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે જે અગ્નિનો ઉપયોગ સૂચવે છે? એ ભીમબેટકા, બી કુર્નુલ, સી અજંતા કે ડી ઇલોરા. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી કુર્નુલ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4. આદિમાનવે સૌપ્રથમ કયા પાલતુ પ્રાણીને અપનાવ્યું હતું? ઓપ્શન એ ગાય, બી ઘોડો, સી કૂતરો કે ડી બળદ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી કૂતરો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5. ભીમબેટકાની ગુફાઓ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, બી મહારાષ્ટ્ર, સી રાજસ્થાન કે ડી ગુજરાત. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ મધ્યપ્રદેશ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6. કઈ શોધ દ્વારા આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? ઓપ્શન એ ચક્ર એટલે કે પૈડું, બી ફોન, સી કપડાં કે ડી લોખંડ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ ચક્ર એટલે કે પૈડું. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7. પાષાણ યુગમાં આદિમાનવો ગુફાની દિવાલો પર શેનાથી ચિત્રો દોરતા હતા? ઓપ્શન એ વોટર કલર, બી સ્કેચ પેન, સી પ્રાકૃતિક રંગો કે ડી પેન્સિલ દ્વારા. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી પ્રાકૃતિક રંગો વડે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8. મહેરગઢ અત્યારે કયા દેશમાં આવેલું છે? ઓપ્શન એ ભારત, બી નેપાળ, સી પાકિસ્તાન કે ડી અફઘાનિસ્તાન. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી પાકિસ્તાન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9. આદિમાનવો ખેતીની સાથે કયા પશુઓ પાળતા હતા? ઓપ્શન એ વાઘ, સિંહ, બી ઘેટા બકરા, સી હાથી કે ડી ઊંટ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી ઘેટા બકરા. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 10 અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન. માનવ વસવાટનું પ્રાચીન સ્થળ બુર્જ હોમ ક્યાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, બી કાશ્મીર, સી બિહાર કે ડી કર્ણાટક. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ તમારે નીચે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. ઓકે મિત્રો, તો આજે આપણે ધોરણ 6ના ચેપ્ટર નંબર 2 એટલે કે આદિમાનવથી સ્થાયી જીવન તરફનો સફર આ ચેપ્ટરના મહત્વના 10 પ્રશ્નોની ચર્ચા કરી. ઓકે મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.